જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? બધે મજામાં જ હશો. એવા નવા રહેતુંથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારું નવા અમારા એક બ્લોગમાં. કે હે ને આજ ફરીને હે ને સવારમાં હે ને વહેલા વાડી આવી ગયા છે ને ટેલરમાં હે ને આપણે જ્યાં ખારિયાનો ઢગલો ભરવાનો છે, ત્યાં ખારિયાનો ઢગલો પડ્યો ચણાનો ટેલરમાં ભરવાનો હોય ને અહીંથી ભરીને ફૂકાનો ઢગલો પછી ધાર છે ને ધારમાં આપણે નાખવાનો છે. વાઘવરાનો હોય આપણે દઈ દીધો છે ને આપણે આંકવાની વાત કરીને તો જો વાં ભૂગ્યા થોડા કાકા અડધી કલાક થાત ને તો ખારિયા ઢગલે ભૂગી ગયા એટલે કીધું ભાઈ ને પહેલાં ખારિયું કાઢી લઈ પછી જ આપણે હે ને ખારિયું કાઢીને પછી ખેડવાનું લઈ એટલે હું ટૂંકમાં વચમાં ખેડા વગરનું રહી જાય નહીં. એટલે એ રીતનું પ્લાન કરીને ખેપાની અહીંયા વાત કરીને ખેપા જ અહીંયા હેઠે છોડાવી નહીં ખાય. અહીંયા પડ્યા જ છે હાલમાં, અહીંયા છોડાવી નહીં ખાતા આપણે. ઝૂમ કરીને હું તમને બતાડી દઉં ને હજી ખેડવાનું તો બહુ લાહોલા પડ્યું જ છે. ઓલો પારો દેખાય ને અહીંયા લગીને પડ્યું છે ને આટલું કંઈ ખેડાનું હોય ને ખેડવાની વાત કરી ને તો જગ્યા હાર્ડ બહુ હતી એટલે બહુ હાર્ડ હતી એટલે થોડીક વાર લાગી. હવે ને ધીમે થાય જગ્યા આવી જાય નરમ પોલી પચી બરાબર એ રીતનું હાંકવાનું છે. તો પછી હાંકશું ને હમણાં તો બને ને ત્યાં લગીના લગ્યા ખેપા હાંકવાના જ છે. એટલે પલટી પ્લાવ કે કોઈ ફાંગા કહેતા હોય, કોઈ ચવડા કહેતા હોય, એ જ હાંકવાનું કામ હાલે. હમણાં તલની સિઝન હવે ધીમે ચાલુ થવા આવી છે ને અગાઈ પણ છે વરસાદની 4 તારીખથી 12 તારીખ લગીની. એટલે કે માવઠાનું જોર રહે, થોડું ઘણું થઈ શકે એવો અંદાજ છે બધાને ને માવઠું પણ થાય થોડું જાજુ. એટલે કોઈ ભૂકા છે, કોઈ અહીંયા મોટા અનાજ પડ્યા હોય બહાર, એ બધું ઢાંકી દેવું. મારે પણ ઢાંકવાનું છે, હું પણ ઢાંકી દઈશ. તમે પણ જો બહાર પડ્યું હોય તો ઢાંકી દેજો. આપણે ચેતીને રહેવાય થોડુંક, મને ત્યાં લગી જેટલા ચેતીને રહી એટલો ફાયદો. આનું કંઈ નક્કી ના કહેવાય. માવઠું છે આવે ખરા નહીં આવે એમ, તો જેટલા બને ત્યાં લાગી આપણે ચેતીને રહીને તો આપણા માટે ફાયદો એમ. પછી દોડામાં દોડ થાય નહીં. એટલે 4 તારીખથી 12 તારીખ લગીની અગાઈ છે માવઠાની. એટલે બને ત્યાં લઈને કોઈ પણ વસ્તુ હોય અનાજ બનાજ એ ઢાંકી ઢૂમીને રાખી દેવું અથવા રૂમમાં ભરી દેવા, જેવી માણસોની સગવડ બરાબર. એટલે ભૂકાના ઢગલા જેવી રીતના બહાર પડ્યા છે આપણે પણ. મારે ખુદને પણ બહાર જ પડ્યો હોય ભૂકો ને સામો દેખાતો જઈએ તમને. જા પડ્યો ઇંગલ આડું આવી ગયું ટ્રેક્ટર ટોલીનું, જા અહીંયા પડ્યો એ. એટલે હે ને બનતા લગીને સ્વચ્છાઈ રાખવાની. હા જો આવી ગયા હો, ત્યાં બગડાટી બોલાવવાનું ચાલુ થઈ ગયું હે ખારિયામાં. કે પાંદડામાં કે 10 વાગ્યા લાગીને બગડાટી બોલાવી કે હવે એ કે આ ખારિયાનો વારો હોય કે ક્યાંય કે દાઠું રહેવા નથી દેવું. નહીં નરસિંહ સાચું ને? દાઠો એ કે ક્યાંય રહેવા નથી દેવું કે દેવું ને હોથરા કાઢી નાખવા. છેલ્લી બાકી હવડીને પાડ્યા વીણવાનું ચાલુ કરી દેવું. હારા તમે માઠું ના પડાવતા. વિક્રમ તો માથે ચડી ગયો ઇંગલ માથે. જો એ પડશે શું કરશે આ વિક્રમે ના. વિક્રમને કંઈ ઘટે નહીં કે હું એ કે આ પોલી ભરાઈ મેળ ના આવે કે પાભો કે આભા એ કે ભરે કપારી દીજો. આભા એ કે ઓળખી ગયા ને નરસિંહ મોડું લુકડું પાલિયા પાથર થયો હોય કે હું એ કે આમ કરે પાલિયું નવરું રહી મને ના મેળવે કા નરસિંહ? હા પછી કેટલા ટાટા કેટલા લીધા? 500 નરસિંહ ટાટા 2 જેવા લીધા કે આપણે કે ઘેરો કરવો જબરી કે ઘેરો એક હાલમાં ખેપા આંકવાની શરૂઆત કરી દીધી ને ખાળિયાનો ઢગલાની માથે વયા ગયા આપણે. થોડુંક અમથું એ ઢગલાવાળું ખેડાવવા માંડ્યું. એકા ક્યાં હવાર છે ઢગલાવાળું જે હતું ને એટલું તરિયાટ એ ખેડાઈ ગયું છે. હાલમાં દેખાડતો જો આ ત્યાં પીળું દેખાય ને એક ક્યાં હવાર થયું છે. ખારીઓ ફરીને પછી આપણે આંકવાનું ચાલુ કર્યું હતું. ખારીયાવાળો ભાગ પડથાર હતો નીચે ખેડાઈ ગયો. હવે ખારીઓ 2 ફેરા ભરીને નાખી દીધું. ઝાકડો નહોતો જળાવ્યો. આવી રીતના કાંઈક હાલે છે હાલમાં.
ને ફરીને આપણે છે ને વાડીએ મકાઈ ભરવા આવી ગયા, બરાબર ને? વાડીએ મકાઈ ભરવા આવી ગયા ને. ને આપણે જો વાડીની અંદર જઈ રહ્યા છીએ, તલનો ઘેરો આવો કંઈક થયો છે મિત્રો. હા, બેરલમાં પાણી છે શું છે બહુ કાંઈ ખાસ ખ્યાલ છે નહીં. ને દોડીઓ જોવા જો કેવીક છે, કોમેન્ટ કરી દેજો નાની અમથી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. આવા કંઈક તલ આપણે જમાવટ કર્યા છે ને જોવો જોઈએ માલ. કોમેન્ટ કરી દેજો કેમ કંઈક છે. એવું નથી એક છોડો, બધાય છોડો એવા જ છે, બરાબર? એટલે છક્કડ તલ પણ બહુ સારા છે. ને બેરલની અંદર વાત કરીએ તો થોડુંક ખાલી પાણી છે, બાકી કાંઈ છે નહીં. ને હાલો આપણે મકાઈ તરફ જાય. ને મકાઈ વાઢવાની હતી યારે. મકાઈ વાઢીને પછી ઢોર ઢાકરને નીરશું. અત્યારે થોડીક કાલની પડી હતી ને વાસી નાખી દીધી. અત્યારે પણ આપણે પાછા જઈએ છીએ. ને કૂતરા જાય રમધાણું બોલાવે છે, ઠંડક વરે ને એટલે એ આવે ધોરિયામાં બેહવા માટે. ને એટલીક કંઈક આપણે મકાઈ ચારતા ભૂગ્યા છીએ. ને થોડીક ડોડાવાળી થઈ ગઈ છે મકાઈ હવે ખાવા લાયક. તે વાટતા ડોડા પણ અમે ખાતા હોય. હવે ડોડા ખાવા લાયક મકાઈ થઈ ગઈ એટલે હવે મજા આવે છે ખાવાની પણ. તો ચાલો બન્યા રહ્યો. ને હે ને આપણે વાડી આવીને હે ને મકાઈ વાઢી લીધી છે કમ્પ્લેટ. 6 બથ્થું વાઢી, કાયમીની 6 બથ્થું આપણે કમ્પ્લેટ હોય જ તે પરમેનન્ટ ફાઇનલ જ હોય. 6 બથ્થું હોય ને એટલે 2 થી 3 ને થોડી કરી એટલે બહુ ઓગઠાઈ ના કાઢે. રાડા જાડા હોય ને ધીમે ધીમે સરળની રીતે ખાઈ લઈએ. એવી રીતના મકાઈ વઢાઈ ગઈ છે. એ પાણુભા અમારા હે ને મસ્ત મજાના ડોડા જોવા આવી રહ્યા. જબલું ભરી લીધું ડોડાનું, એ ઘટે ને એવા કૂણા માખણ જેવા. કીધું હમણાં આપણે મોકો છે કીધું હે ને ખાવાનો. કૂણા હે ત્યાં લાગી મજા આવશે ખાવાની. ને પછી કઈઠા થઈ જાય પછી મજા ના આવે. ને ઘરના ડોડા જો આપણે વચાતા લઈને ખાતા હોય ને ઘરના ના ખાઈએ આપણે ડોડા તો મૂર્ખા કહેવાય. આપણે ઘરનું કોઈ પણ અનાજ જો આપણે ના ખાઈએ તો મૂર્ખા કહેવાય, બરાબર? એટલે ખરેખર ઘરમાં થતું હોય ને આપણે ખાવું જ જોઈએ, એમાં કાંઈ હાલે જ નહીં. એટલે હે ને ડોડાનું જબલું ભરી લીધું. ઓછામાં 12 ફે કૂણા માખણ જેવા. આજે આપણે હે ને ડોડા ભઠ્ઠીમાં શેકીને ખાવાનો પ્લાન છે. ને મકાઈ આપણે હવે વાળે જઈને પછી નીરી દેવું. આજનું કામ બસ આજ બધું આવું જ રહ્યું. હમણાં ખીપા હાંકવાનું હજી 2 દિવસનું છે. ટક બપોર આપણે ટાઢા પરે હાંકતા હોય. હમણાં હું પણ એકલો જ છું. એટલે મકાઈ વાઢવી પડે, થોડુંક ખેડવામાં ધ્યાન દેવું પડે, ખીપા હાંકવામાં ટક બપોર ને વળી ફરીને થોડું મોટું ઘરનું કામ આપણે બધું કરવું પડે. એટલે હમણાં કંઈ ભૂખ થતી નથી બહુ, આખો દિવસ નથી હાલતા. ને તડકો પણ ગરમી પણ બહુ પડે છે નહીં ભાણુભા? એ કે ભાઈ ગરમી બહુ પડે છે. પગ જો પગતા કંઈ બેસી ગયા કે ભાઈ હે ને ડોડા ખાવા છે આજે, કામ બરાબર ને? ડોડા બાકી કેમ છે? કૂણા માખણ જેવા છે કે કઈઢા થઈ ગયા કમ્પ્લેટ? એ ભાણું કેવું એમ થાય ડોડા છે કમ્પ્લેટ ડીકે. તલ પણ બહુ સારા છે, હાઈ ક્લાસ કે કંઈ ઘટે એમ છે નહીં કે મોં સવારે કે. હમણાં 4 તારીખથી વળી છે ને વરસાદની આગાહી છે 4 થી 12. એ પણ થોડીક ચિંતા જેવું આવી ગયું છે, પણ આયલા રાખે. મકાઈ ભરીને વાળા આવી ગયા છે અત્યારે હાલમાં. મકાઈ ભરીએ આખડા ઠક સનડો છે અહીંયા પડ્યો છે. ને કામની વાત કરીએ ને તો વાહિંદા કરવાનો વારો આવી ગયો છે. હું પાદરાની ફાટું ભરું છું અત્યારે. ફાટું ભરું છું વાહિંદો લીમડાની ભેઠેથી. પાણું ઓખઠું ઉપાડે જો મકાઈ રાડા ઉપાડો એમ ને? આપણે મકાઈ રાડા ઉપાડી લઈશ. તમે મકાઈ રાડા વીણી લ્યો, હું વાહિંદા કરી લઉં. પપ્પાએ આજે હે ને હુકો ડૂચો નાખી દીધો છે ઢોરને બધા નહીં ભાણો ભા અને બાપુએ. હું કીધું હે ને વાહિંદા પોદરા ફગવી દો એટલે આખા દિવસના રોંઢાના વાહિંદા થઈએ પણ સવારના પપ્પા કરી નાખે. ચાલો વાહિંદા કરી લઈ ફટાફટ. વાહિંદા કરી લીધા ને માલને જો હુકો ડૂચો નીરી દીધો, માંડવીને ભૂકો ને એ પણ ખાઈ લીધો છે. આજનું કામ કહી ને તો આજ રહ્યું છે. બહુ પહેલાં ખેપા હાંકવા ગયા હતા, ખારીયું ભર્યું ને એવું બધું કામ કર્યું. બહુ પછી પણ એ કામ કર્યું ને જો આમાં ખાણ પલારાઈ ગયું કમ્પ્લેટ ભેંસું ને ગાયોને દેવા માટે. મકાઈ ભર્યો અને કપાસિયા ખોળ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કામ આજનું કામ તો બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. અને વાગવાની કંઈ તો 7 વાગવા આવ્યા છે. તો મિત્રો વિડીયો ગમે તો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને રજા લઈશી. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.